સૌથી પહેલા વાત કરીએ દિલ્હીની કે જ્યાં ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો ઝીંકાયો છે। તો 12 દિવસમાં ચોથી વખત સીએનજી મોંઘું થયું છે। મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે। તો ઈરાન સંકટની અસરથી ભારતમાં ગેસના ભાવ વધ્યા છે। દિલ્હીમાં સીએનજીનો નવો ભાવ ₹83.09 પ્રતિ કિલો થયો છે। પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીનો પણ ભાવ વધારો ઝીંકાયો છે। સીએનજીના ભાવ વધતા વાહન ચાલકો ઉપર ભાર પડ્યો છે। તો દિલ્હી એનસીઆરમાં સીએનજીના નવા દર હવે લાગુ થયા છે। તો નવા દરો સવારથી લાગુ થઈ ગયા છે અને દિલ્હીમાં હવે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો કરવામાં આવ્યો છે। આ નવા વધારા સાથે હવે દિલ્હીમાં સીએનજીની કિંમત ₹83.09 પહોંચી ગઈ છે। માત્ર 11 દિવસના ગાળામાં આ ત્રીજો ઝટકો છે અને આ પહેલા શનિવારે પ્રતિ કિલો ₹1.15 રોજ ₹2નો વધારો કરવામાં આવ્યો હતો। એટલે કે 15 મેથી અત્યાર સુધીમાં સીએનજી પૂરા ₹5 મોંઘું થઈ ચૂક્યું છે। માત્ર દિલ્હી જ નહીં, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ કિંમતો વધીને ₹88.70 થઈ ગઈ છે। તો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સીએનજીના ભાવ હવે ₹84 પહોંચી ગયા છે।